ને પ્રગટે તે પરમેશ્વર એવું 125 વર્ષની જેની જીવન લીલા રહી અને 100 વર્ષ જેમના કર્મયોગની ભૂમિ એટલે દેવભૂમિ દ્વારિકા સ્વર્ણનગરી આવી પાવન નગરીના આ પાવન પ્રાંગણમાં જેમની સેવા દર્શન અને જેમના સેવનથી આપણી શારીરિક સ્વાસ્થ્યતા આપણી માનસિક સ્વસ્થતા અને આ રાષ્ટ્રની સ્વચ્છતા પણ જળવાય એવી ગૌ માતાની સેવા કાજે શ્રી દ્વારિકા ગૌશાળા કમિટી આયોજિત અને ગૌ સેવાના અને આ ગૌશાળાના નવનિર્માણ પ્રસંગે ગૌ માતાના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય જ્ઞાન સત્રે વિનંતી કરીશ પરમ ગૌ ભક્ત જાણીતા તબીબ ડોક્ટર વિપુલભાઈ ચંદારાણા અને એમના પરિવારજનોને પ્રાર્થના કરું કે આપ ભાગવત ભગવાનના પૂજન માટે કથા મંચ પર પધારશો. મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજી ના શ્રી મુખેથી માં ગંગાના પ્રવાહની જેમ માં સરસ્વતીની અને ગુરુની કૃપાથી વહેતી આ રસભરી રસ ગંગાના તૃતીય જ્ઞાન સત્રે વક્તા મહોદયાશ્રીનું પૂજન કરવા માટે પરમ ગૌ ભક્ત શૈલેષભાઈ ગગડા અને એમના પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ આપ આવવામાં થોડી ગતિ કરશો એવા સહકારની અપેક્ષા રાખું છું. આ જિલ્લાના જિલ્લા સમાહર્તા માનની રાજેશભાઈ તન્નાના પરિવારજનોને એમના માતુશ્રી એમના અર્ધાંગીની અને અન્ય પરિવારજનોને પણ કથા મંચમાં દર્શન પૂજન માટે પધારવા નિમંત્રિત કરી રહ્યો છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે એક નહીં પણ અનેક માના સંતાનો છીએ. આપણને જન્મ દેનારી જનેતાને પણ આપણે માં કહીએ છીએ. આપણા દેશને આ ધરતીને પણ આપણે માં કહીએ છીએ. આપણે ગાયને પણ માં કહીએ છીએ. આપણે નદીને પણ માં કહીએ છીએ. એટલે જ ગંગા જમના સરસ્વતી ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા દર્શને કંકર કંકરમાં શંકર સમાયેલો હોય એવો આ દિવ્ય દેશ, એવી દિવ્ય સંસ્કૃતિ, એવો દિવ્ય વારસો અને એવી દિવ્ય પરંપરાના આપણે જ્યારે સૌ સનાતની હિન્દુ ભાઈ બહેનો આપણા આ રાજ્યનું સ્વરૂપ જુદું જુદું હોઈ શકે પણ એવા 33 કોટી દેવતાઓને વિવિધ સ્વરૂપે અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણને મનગમતું સ્વરૂપ આપી અને આપણે માં કે ભગવાનને પ્રતિષ્ઠિત કરી દેતા હોઈએ છીએ. એટલી બધી ઉદારતા એ દેવોની